અબડાસા તાલુકાના સુખપર બારા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સુખપર બારા ભાનુશાલી મહાજન આયોજિત યજમાન શ્રી ભાનુશાલી પરસોત્તમભાઈ લાલજીભાઈ પાંધી પરિવાર માતૃશ્રી ગંગા સ્વરૂપ રાણબાઈ માના જીવન પર્વ અને પિતાશ્રી સ્વર્ગસ્થ લાલજીભાઈના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ કૃપાળુ પરમાત્મા અને કુળદેવી શ્રી માં કલ્યાણી માતાજીની અસીમ કૃપાથી તથા પરમ પૂજ્ય ગુરુ શ્રી ગૌરામજી મહારાજ અને પરમ પૂજ્ય ગુરુ શ્રી વાલરામજી મહારાજની દ્રષ્ટિથી અને શ્રી રામદેવ પીર તથા કલ્યાણેશ્વર મહાદેવની કૃપાથી તેમજ ગુરુ શ્રી હરિદાસજીની પ્રેરણાથી પિતૃઓના મોક્ષાર્થી એવં વડીલોના આત્મકલ્યાણ અર્થે શ્રી સખપર બારા ભાનુશાલી મહાજન તથા ગ્રામજનો દ્વારા તારીખ 17/4/2024 થી 23/4/2024 સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન શ્રી નકલંગ ધામ સુખપર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વ્યાસપીઠે પરમ વિદ્વાન ધર્મોપદેશક પૂજ્ય શ્રી રણછોડભાઈ આચાર્ય શ્રી બિરાજી પોતાની લાક્ષણિક શૈલીથી કથામૃતનું રસપાન કરાવે છે. જ્ઞાન યજ્ઞમાં મુખ્ય આચાર્ય રાજા મહારાજ વાંકુવાડા શુદ્ધ શાસ્ત્રોક્ત પદ્ધતિથી પૂજા વિધિ કરાવે છે. તો આ પાવન પ્રસંગે કથામૃત પાન કરવા માટે લોકો દૂર દૂરથી પધારી રહ્યા છે, જેમાં પ્રથમ દિવસે મંગળ પોથી યાત્રા કરવામાં આવી હતી અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય ગામના ભાનુશાલી સમાજના વડીલ અને ક્ષત્રિય સમાજના વડીલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કથાના સમય મુજબ આચાર્યશ્રીએ શ્રી કૃષ્ણ જન્મ કથાનું રસપાન કરાવ્યું હતું અને રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કલાકાર શ્રી કીર્તિદાનભાઈ ગઢવી અને ગોપાલ સાધુ સહિતના કલાકારોએ સંતવાણીની મોજ માણવી હતી, જેમાં રાજકારણીઓ, સંતો અને મહંતો તેમજ સુખપુર અને ગુડથર ક્ષત્રિય સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ભાનુશાલી સમાજના ભાઈઓ મહારાષ્ટ્ર, વાપી, વલસાડ, નવસારી સહિતના શહેરોમાંથી આ કથાનું રસપાન માટે પોતાના માદરે વતન પહોંચ્યા હતા. રમેશ ભાનુશાલીનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, અબડાસા, કચ્છ. હરિઓમ. આજે સુખપર નકલંગધામ ખાતે જે ભાગવત સપ્તાહ લઈ રહ્યા પાંધી પરિવાર તરફથી એનમે આજ વલસાડ, વાપી, મુંબઈ અને દિલ્હીથી બડે ભક્તજન પધાર્યા. ખરેખર જયેશભાઈ પાંધી કે ખૂબ ખૂબ ધન્યવાદ યાદ હું કચ્છી મિત્રમંડળ ટ્રસ્ટ વલસાડ, વાપી અને દક્ષિણ ગુજરાત વતીથી એડા ભગીરથ કાર્ય કરીએ અને ભગવાન એની કે ઓર સારા સારા કાર્ય કરે અને ભગવાન જો કામ કરેલા કરે એની और શક્તિ દે એનાથી ખૂબ ખૂબ શુભેચ્છા દઉં. कितने जाने टीम आई है जी? अति लगभग वलसाड़ वापी थी 200 जना आज आया हूँ. इन गांव में पहले आड़ो को कम थी हुआ भगीरथ काम तो निंडा वडा थे आऊँ भाई अस्मरणीय कम है કારણ કે બહુ વડો જ કમે ભાગવત સપ્તાહ રખણી બહુ નિંડો કમ નાય અને સેબી હેર કચ્છ में વાપીથી અચી અને ખરેખર તો ધન્યવાદ આવું કચ્છ जो को लोकल परिवार है, क्षत्रिय समाज है, मिड़े समाज है, मिड़ी समाज है कि खूब खूब धन्यवाद पाठे कि जयेशभाई સાથે તન મન અને ખભે ખભા મિલાય અને એ કાર્ય સંપન્ન કેલા સંપૂર્ણ સાથે ઉભા. कितने के मजा આવી એડા આચે મે કે બહુ જ મજા આવી, બહુ જ આનંદ થયો અને કચ્છ પ્રત્યે પ્રેમ હે મિણી કે એટલે હંમેશા એડા કાર્ય થીંદા રહે. તો મુંબઈ, વલસાડ અને નાના નાના છોકરા વડીલ મળે તે પધારીને કચ્છી જો ભાવના એ હંમેશા જળવાઈ રહે. આજે આપણે સુખપર બારા ગામે કથા નિમિત્તે, ભાગવત સપ્તાહ નિમિત્તે બધા ભેગા થયા છીએ. અમારા જે પરમ મિત્ર છે જયેશભાઈ પાંધી, એમનું આયોજન છે, બહુ સરસ આયોજન છે અને કથાના જે વક્તા છે રણછોડદાસજી મહારાજ એ પણ સારા વક્તા છે. અમે લોકો બધા વાપી, વલસાડથી અહીં આવ્યા છીએ અને અહીંયા જે અમને જયેશભાઈ